નમસ્કાર યુટ્યુબ ફેમિલી, મને આશા છે કે તમે મસ્ત અને મજામાં જ હશો। આજે હું વહેલી સવારે ખૂબ જ જલ્દી ઉઠી જાઉં છું અને જો અહીંયા કેટલો મસ્ત સુરજ દાદા પણ નીકળી આવ્યા છે। અને જે આ આંબલી દેખાય ને, આંબલી પરથી આ આંબલીનું દાંતણ બી કાપી લીધું છે, તમે દાંતણ બી આજે કરી લેમ। અહીંયા જે લીમડાનો કચરો બહુ બધો છે, તો આપણે આજે ઠંડી બી બહુ લાગતી છે, તો લીમડાનો કચરો બી સળગાવી દે અને હાથે હાથે આપણે ઠંડી બી ઉડાડી દઈએ। તો ચાલો મિત્રો, આપણે સળગાવી દઈએ। આ કચરો સળગાવી દીધો છે અને હાથે હાથે આપણે તાપવા બી બેસી ગયા છે ને દાંતણ બી હાથે હાથે થઈ જાય। તો ગામડામાં આવું ને તો અમે દાંતણ જ કરું, કેમ કે બ્રશને એવું તો સિટીમાં એ તો ચાલે, બાકી અહીંયા તો ઘરે તો મેં દાંતણને એવું જ કરું। લીમડાનું દાંતણ કરું, કાં તો પછી આંબલીનું દાંતણ કરું। ચાલો મિત્રો, આજે અમે તૈયાર થઈને જતા છે નવસારીથી સુરત, કેમ કે અમારું બીજું પણ એક ઘર છે સુરતમાં, ને ત્યાં મારા મમ્મી પપ્પા અને ભાઈની છોકરી ને એ લોકો બધા રહેતા છે। તો ભાઈની નાની છોકરી છે, એને બી અમે આજે જઈને મળી આવીએ, એટલે અમે જતા છે સુરત। તો સુરત જતા જે વસ્તુ જોવાલાયક આવે ને એ વસ્તુ મેં તમને બતાવતો જ આવા। તો તમને આગળનો રસ્તો બતાવું, તો જોઈ લો। આ છે મિત્રો સુરત જવાનો રસ્તો। અમારા ઘર નવસારીથી સુરતમાં જે ઘર છે તે 70 કિલોમીટર જેવું થાય। તો અમે આ રસ્તેથી જતા છે બસ। ફાઇનલી મિત્રો, અમે પહોંચી ગયા છે અમારા ઘરે। આ શિવલું સારું લાવ્યા અમે ડેરી મિલ્ક ચોકલેટ। ઓય શિવલું, આ બાજુ જો, તો એ ચોકલેટ એ તો ખાવા બી લાગી ગઈ। કેક લાગે ચોકલેટ શિવ? હે ખાવું અમને? ખાવું કે